એક ખીરો બનાવો તો ખરા. આપણે છે ને આ દીવ છે ને વેસા તો લઈ લેવાનું છે એમ કહું ને. આ દીવ છે ને આપણે લઈ લેવાનું છે. હા મસ્ત મજાના તૈયાર થાય છે મમ્મી દીકરી. આ અમારા ગામડાના દેશી કૃષ્ણ હવા આવે. ઉના ક્યારે જવાનું છે? ચિકન લેગ પીસ ખાવા. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો મિત્રો અત્યારનો સવારનો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે મસ્ત મજાનું વ્લોગિંગ ચાલુ કરી દીધું છે. અત્યારે લગભગ વાગી ગયા છે સવારના 8 થી 8:30 અને આજે અમે જવાના છે ભાઈ બેર બોલો તો આનો જવાબ આપણે આપશે કિરણ સાડી. જી નાવાનું બાકી છે. આવવાનું બાકી છે. નાવા શું છે હાલ છે નહીં નાવા તો જવું પડે ને. તો પેલા જાય આપડા ફેક્ટરીમાં હીરા ગંધી ના તો જવું જ પડે. હીરા ગંધી આવી હાલો હાલો. પોતા મારે છે બધા ઘરમાં મારી દીધા આમ તો બાપલે મારે છે ને વિશે બધું ઝારા પોતાને ધૂળ ઝારા ને એવું બધું કરે છે અને અમારે જવાનું છે કિરણ ને લઈને સીધે ફેક્ટરી હીરા ગંધ. કેમ કે આને છે ને હીરા ગંધતા સારું એટલા માટે મમ્મીઓ છે ને આને હીરા ઘસવાનું કામ આપી દીધું છે. રોજ સવારે છે ને સવાર સાંજ અને ડેલી હીરા ઘસવા માટે જવાનું. બીજું કઈ નહીં કરવાનું. હાલો જાવ કોણ છે અમે જાય છે કારખાને. હાલો અંશુ તો તમે વાડે જ રહેજો. આ લોકો છે ને વાડો આપી દીધો એ લોકો વાડે આને કામે લીધો એને ઈ તારી પાસે રહે હાલે મોબાઈલ તો ફોડી મૂકો તો શાંતુ ભાભી ભાઈ તો એપલ લો ના કિરણ સર કારખાનું આવી ગયું કિરણ નું કારખાનું છે સામે આવું હોય ગલજો તરત એવું કોઈ કામ ન આવે. આ છે કિરણ નું કારખાનું. આ કારખાનામાં છે ને કિરણ કામ કરે છે. કા કિરણ માં હમને જરા હાલો કિરણ નું કારખાનું તમને બતાવી દઉં કેટલી ઘંટી છે. ઘંટી તો બધી સરવા ભાગી જો ભાઈ. આ રહ્યું હોય કિરણ નું કારખાનું મસ્ત મજાનું. આ રાડા ભેગા કરવાના છે ગમેણ માંથી બધા પોદરા ભેગા કરવાના છે ભેગું ના. આ છે અમારે કિરણ નું કામ. હે કિરણ કોંગ્રેચ્યુલેશન તો કે કોંગ્રેચ્યુલેશન લેસન હાલો લાગી જાવ 2200 લઈને ફટાફટ. આ બધું સાફ કરી આમ ઉકોડો છે આ મેન બાજુ આ લાકડા ને આમ ઉકોડો છે ત્યાં બધું નાખવાનું છે તમારે. હા તો હવે બાય બાય પોદરા ઉપાડ લઈએ. લેસન જો કેટલો મોટો હીરો બન્યો કિરણ. ક્યાં નાખવાનું છે હીરા ને જો ઉપર ઉકોડો તને જોવા તો આવી પેલા તો ભાઈ હીરો ઓહો 12 હાથમાં ભટકાઈ ગયો હીરો. હા રેડી. કેમ હતો હીરામાં વજન હતો? વજન તો હોય જ. વજન તો હોય જ ને. એક હીરો બનાવ્યો હતો તો હાવ ગરમી એક ખીરો બનાવો તો ખરા. બીજો હીરો કેટલા હીરા બની આ સ્પેશિયલ છે ને આ કારખાનું કિરણને સોંપી દીધું છે. શાંતુ ભાભીને એને બીજું નવું મકાન બને છે ને વિજયભાઈ ને શાંતુ ભાભીને ત્યાં સોંપી દીધું છે ને અમારા કાજલ ભાભીને ધૂમઝારાને પોતાને એવું બધું સોંપી દીધું છે. તળણીને છે ને ભાઈ આવું આપી દીધું છે ને અમારે છે ને પહેલા વિડીયોમાં મેં જોયા ધૂમલા આખે આખો આ બધું સાફ કર્યું આખે આખો લેવલ કર્યો તો આમાં છે ને મોટા મોટા ખાડા હતા. હાલા મારો અસલ્યો આવ્યો કેમ છે હીરા આલો કેક ખાવી. ટીવી હેલે તારી એક અમાર સુરત ભાગી જવાનું છે. આ એ તર કારખાનું તો આપી દીધું સુરત છે. આઈ જો બની જાવ ખાવો એ બેલતો. હા છે ભાઈ. આ કયો હીરો કહેવાય? પોદરા કેક છે. પોદરા કેક સ્પેશિયલ નોકરી મળી કેક બનાવવાની. આ ઓલાનો હીરો છે. કેવાનો? કેવાનો? ખારકી મટીરિયલ નો હીરો છે. મલ્ટી નહીં મલ્ટી નો. મલ્ટી હા
ચાલો મિત્રો મસ્ત મજાના થઈ ગયા છે વાહિંદા અને હવે જાય છે ઘરે. હાલો મેડમ આજુ ને ભાજ દે ઉના જવાનું. ઉના મારી મમ્મી ઘેર જવાનું છે. ઉના કાલે જવાનું છે. ઉના ક્યારે જાવ? ચિકન લેગ પીસ ખાવા. ચાલો બાપા કચ્છો લાવ્યા જો કચ્છો. ઈ કઈ કરડે નહીં ને. તો ભાઈ પપ્પા જેથા ખાટી જાય ને મસ્ત મજાનું શાક કરી લે છે. ઘણું બધું છે કચ્છા ને પચ્છા ને અથલો જેથા. હા તો ભાઈ આ અમારા ગામડાના દેશી કરેસલા છે. આવા આવે દેશી કરેસલા ગામડાના બોયા. હા બોયો જીવે જ હજી તો પીવું જીવે જ બેન. આ કોની છે ઈમાં તું અથલો જતો દરુ કોડવા જતો. ઓય હો મને કહેવાય ને તો આવ્યું કઈ દરુ કોડવામાં. હા આ બાપા લીંગાવત થયું છે. હા ભાઈ હતડ કરી આવ્યો હું દરુ કોડીને. રૂપેશભાઈ મસ્ત મજાની કરી આવ્યો દરુ કોડીને કેસલા જો. નાય બાઈને ગાઈસ કમ્પ્લીટલી થઈ ગયા છે અને હવે જવાનું છે અમારે સિમર કિરણના મમ્મીની ઘરે. કિરણ જો કિરણ છે ને કપડાં પહેરાવે છે. યશુબેન હા યશુબેન શું કરે નવા લુગા પહેરે હે. મસ્ત મજાના તૈયાર થાય છે મમ્મી દીકરી અને હવે આગળ પાછા આપણે નીકળીએ છીએ સીધે સીધા. તારે પહેલું આવવું હે તારે આવવું માને બાય બાય કહી દે. બાય બાય કહી દે આવજો. બાપાને જ બાય બાય કે હામે જરા બાપા બાય 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 કહી દે. ગોરી ફેરી બોલાતું નહીં. બોલાતું નથી ગોલો ખાઈ લે તો ગોલો કા. હાલો જાવું ને હાલો માં જાય અમે. બાય બાય. માસુને સાફ અમુક કરે પપ્પા લાવ્યા હતા ને. હાલો આવજો બાય બાય કહી દો બધીને. હાલો ભાઈ ભાઈ નીકળીએ છીએ ફટાફટ અમારી બુલેટ ગાડી લઈને. હા રહી ભાઈ મારી બુલેટ જોઈ લો પેલા ફરતે ફરતી છે. આ લઈને જાય છે આગળ. મસ્ત મજાના મિત્રો અત્યારે ગાડી ઉપર અમે લોકો નીકળી ગયા છે અને લગભગ તો અડધી કલાક જેવું છે ને અમારે થઈ ગયું. કેમ કે ગાડીમાં છે ને બંધ થઈ ગઈ કે કાઢવાનું તો મને કઈ ખબર નથી. અડધી કલાક એમાં જ અમારે ખોટી થઈ ગયા. બધા બેઠા છે હવે નીકળી ગયા છે. હવે મસ્ત મજા આવી ગયા મસ્ત મજાના કિરણના ઘરે. મારે સાલે થાપ તો ઉતા જઈએ. યશુ તારા મામા તો ઊંધી મારી પડે જો. આવું નથી. હાલો જાહું ને હાલો તો નીકળીએ ફટાફટ. હાલો યશલુબેન તને તો ભૂજ દેખાય બધીમાં. તમારે આવું નથી ભાભી આવું નથી. કોણ લેવા આવીએ તો મિત્રો અત્યારે અમે લોકો લગભગ તો આવી જશે દરિયાના કિનારે. લગભગ તો આમ જોઈએ ને તો ભાઈ 9 દિવસ ગણવાનું. 9 દિવસ આ જો કેટલા બધી છે આ રૂમું જો. આ બધા રૂમો છે ને મિત્રો આ બધા ભાડે લોકો આપે. કેમ કે અને હું આવ્યો છું મારા હારા હારે જો. આપણે છે ને આ દીવ છે ને વેસા તો લઈ લેવાનું છે એમ કહું ને. આ દીવ છે ને આપણે લઈ લેવાનું છે. હા વેસા તો વાત થઈ ગઈ છે. હા આ વાત થઈ ગઈ છે. આ મારો બીજો હારો આ મારો પહેલો હારો. આ વાત થઈ ગઈ છે. આપણે આનું કમ્પ્લીટ કરવાનું છે. આનું છે ને દીવ વેસા તો લઈ લેવાનું છે. વેસા તો નહીં ભાઈ. આ છે ને આપણા નામે થઈ જ જાય 2 દીમાં. બરાબર 2 દીમાં આપણા નામે હોવું જોઈએ ભાઈ. હલો હા જો ભાઈ આવું બધું છે ભાઈ અત્યારે. અને બાજુમાં છે ને ભાઈ મસ્ત મજાનો દરિયો પણ છે જેમાં તમને જોવાની છે ને ખૂબ જ આનંદ આવે અને મજા પણ આવે. એ યશવંત હાલો ઘેર આવું ને હે હે બે નરસાદ આવે મસ્ત મજાનો કેટલો થાય. વીજળી કેમ છે બાપા હું બીજો આવે તો ખુશ થઈ ગયું ભાવિક. મજા આવે નાવાની વરસાદમાં.
આજે સવારનો છે ને વરસાદ જેવો પડે છે. મજા આવી જાય નાહવાની વરસાદમાં, એટલું પાણી છે. હાલો તો ભાઈ ગયા વરસાદ રહી ગયો છે, વાદળાના કોટા ચડી ગયા છે. હા હાલો ઘેર પૂગી જાવ. ઓ બટા હાલો આવી જાઓ. હા જો આવી જાઓ. હાલો ભૂરી ટાટા કહી દે, બાને ટાટા કહી દે. ટાટા આવી જાઓ. હાલો ફટાફટ નીકળી છે. પાણી બેરે વરસાદ બહુ પડી ગયો બાજુ. આખી આખી નદી ભરાઈ ગઈ છે. હવે રસ્તામાં જઈને પછી આપણે મળીએ છીએ. ફાઇનલી ભાઈ અત્યારે અમે લોકો નીકળી જશે કિરણના ઘરેથી હવે અમારી ઘરે. અને ભાઈ વરસાદનું વાતાવરણ વધારે હતું ને પછી કંઈ બ્લોગિંગ કંઈ વધારે કંઈ કર્યું નહીં. અને હવે અમે જાય સીધા અમારી ઘેર. કિરણ એમ કે ખરી ગયા પણ ખરી તો હવે બધાઈ ગયા. આવી રીતનો કંઈ કાંઈ નહીં તો કરી આવે આજનો વિડીયો અહીંયા પૂરો. અને વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ મારા કલેજા કરી મૂકજો. તો મળશું કોઈ સારા વિડીયોની સાથે. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.